વાહ, આજે નાસ્તામાં મારા મનગમતા બાજરીના થેપલા છે. અને હા, આ તુલસી આદુનો ઉકાળો પણ પી લેજે. આપણા ઘરે ઉગાડેલા તુલસી અને ફુદીના જેવા ઔષધીય છોડ કેટલા કામ આવે છે ને. એકદમ સાચું દાદી. અને ગઈકાલે જે શાક બનાવ્યું હતું તે પણ ઓર્ગેનિક શાકભાજીનું હતું ને? હા બેટા, અને આપણે ભોજનમાં રોજ કરતા 10% ઓછા તેલનો ઉપયોગ શરૂ કર્યો છે. સાથે જ હવે બને તેટલા ઓર્ગેનિક ઉત્પાદનો જ ઉપયોગ કરીએ છીએ. બાળકો, આજે આપણે તમારા ઘરમાં પર્યાવરણને અનુરૂપ કેવા કાર્યો થાય છે તેની ચર્ચા કરીશું. હવે મારા ઘરે મિલેટ્સનો ઉપયોગ થાય છે અને મમ્મી પણ ઓર્ગેનિક શાકભાજી જ ખરીદે છે. અમારા ઘરમાં લીમડો, તુલસી, ફુદીનો જેવા ઔષધીય છોડ ઉગાડ્યા છે. ખૂબ સરસ પ્રકૃતિ. બીજું કોઈ? મારા દાદા ગામડે ગાયના છાણમાંથી ખાતર બનાવે છે અને હવે તેઓ રાસાયણિક ખાતરોનો ઉપયોગ નથી કરતા. અમે અમારા બગીચામાં અનેક વૃક્ષો વાવ્યા છે જેથી પ્રદૂષણ ઓછું થાય અને તાજી હવા મળે. આ બધા પ્રયાસો નાના છે પણ તેની અસર ખૂબ મોટી છે. મારું પેટ ભરાઈ ગયું. મીરા, આપણે જોઈએ તેટલું જ ટિફિનમાં લાવવું જોઈએ જેથી તો ખોરાકનો બગાડ ન થાય. તારી વાત સાચી છે પ્રકૃતિ. હવેથી હું ધ્યાન રાખીશ. અમારે રોજ શાકભાજીનો ખૂબ કચરો નીકળે છે. શું કરવું એ જ સમજાતું નથી. આંટી, તમને ખબર છે રસોડાના કચરામાંથી આપણે ઘરે ખાતર બનાવી શકીએ છીએ? એ કેવી રીતે? પહેલા શાકભાજી અને ફળોના ટુકડા, ચાના પાંદડા, કોફી પાવડર સહિત રસોડાના વિવિધ ભીના કચરાને એક મોટા કન્ટેનરમાં ભેગા કરો. આ કન્ટેનરમાં નીચે એક નાનું કાણું પાડો જેથી વધારાનું પાણી નીકળી જાય. હવે આ ભીના કચરાના પડ ઉપર સૂકા પાંદડા, લાકડાનો ભૂકો અથવા છાણનો એક પાતળું પડ બનાવો. થોડા દિવસોમાં આ મિશ્રણ કોહવાઈને કાળું અને પોચું બની જશે. આ મિશ્રણને વચ્ચે વચ્ચે ભેળવતા રહો જેથી હવા પણ મળતી રહે. લગભગ 4 થી 4 અઠવાડિયામાં આ કચરો કાળી માટી જેવું ખાતર બની જશે જે તમે તમારા છોડમાં વાપરી શકો છો. આ તો બહુ સરસ વિચાર છે. મારે પણ મારા ટેરેસ ગાર્ડન માટે ખાતર જોઈએ છે. જુઓ અંજુબેન, આ શો પીસ લઈને આવી છું. કેવો સરસ છે ને? આ હાથી દાંતમાંથી બનેલો છે? હા, બહુ મોંઘો છે અને સુંદર પણ. મંજુ માસી, આપણે જંગલી પ્રાણીઓની ચામડી, દાંત કે રૂંવાટીમાંથી બનેલી વસ્તુઓ ક્યારે ખરીદવી ન જોઈએ. શો પીસ બનાવવા નિર્દોષ પ્રાણીઓને મારવામાં આવે છે. અરે પ્રકૃતિ, હવે હું આવું કશું નહીં ખરીદું. પપ્પા, આપણે આપણા વિસ્તારમાં એક ગ્રીન ક્લબ શરૂ કરવું જોઈએ. ગ્રીન ક્લબ એ શું હોય? જ્યાં બાળકો અને મોટાઓ બધા ભેગા મળીને પર્યાવરણ માટે કામ કરી શકે, વૃક્ષારોપણ કરી શકે, રસોડાના બગીચા કે ટેરેસ ગાર્ડન બનાવતા શીખી શકે. વાહ બેટા, આ તો ખૂબ જ સરસ વિચાર છે. પ્રકૃતિ, આપણી આ ગ્રીન ક્લબ દ્વારા આપણે લોકો માટે એક ખાદ્ય બેંક અને કપડા બેંક શરૂ કરી શકીએ છીએ. બહુ સરસ વિચાર છે અર્જુન. અને આપણે પ્રાણી આશ્રય સ્થાનોમાં સ્વયંસેવક તરીકે પણ જઈ શકીએ, નહીં? હા, આ બધું જ સ્વસ્થ જીવનશૈલી અને ટકાઉ ખાદ્ય પ્રણાલીનો ભાગ છે. સવારના મિલેટ્સના નાસ્તાથી લઈને ઓર્ગેનિક શાકભાજીના વપરાશથી લઈને રસોડાના કચરામાંથી ખાતર બનાવવા સુધી આપણે જોયું કે સ્વસ્થ જીવનશૈલી અને પર્યાવરણ સંરક્ષણ એકબીજા સાથે સંકળાયેલા છે. કુદરતી ખેતી, ખોરાકનો બગાડ ટાળવો, પેકેજ્ડ અને પ્રોસેસ્ડ ખોરાક ટાળવો, આ બધું આપણા ટકાઉ ખાદ્ય પ્રણાલીનો ભાગ છે. ભોજનમાં 10% ઓછા તેલનો ઉપયોગ, નિયમિત કસરત, યોગ, પ્રાણાયામ, ચાલવાની ટેવ, સમયસર આહાર અને પૂરતી ઊંઘ મેદસ્વીતાને દૂર રાખવા સહિત સ્વસ્થ જીવનશૈલી માટે મહત્વપૂર્ણ છે.
આ બધા પ્રયાસો આપણને પર્યાવરણ અનુકૂળ જીવનશૈલીનો સંદેશ આપે છે. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું મિશન લાઈફ પણ સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની પ્રેરણા આપે છે. તો ચાલો આપણે સૌ સાથે મળીને આ પૃથ્વીને એક સ્વસ્થ અને હરિયાળી જગ્યા બનાવીએ.